હેલો સ્ટુડન્ટ, હું છું વિમલ પરવાડિયા. જીનીટી ઇન્સ્ટિટ્યૂટના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું ફરી સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરેલી હતી ગ્લાયકોલિસિસ. યાદ કરો, ગ્લાયકોલિસિસની નિપજ શું હતી? ગ્લુકોઝમાંથી ઓક્સિડેશન થઈ અને બે અણુ પાયરુવિક એસિડના બનેલા હતા, બે NaDH2 અને બે કુલ મતલબ કે નેટ એટીપી આપણને મળતા હતા કે ભાઈ બે વપરાતા હતા અને ચાર મળતા હતા. ચારમાંથી બે બાદ થાય તો બે આપણી પાસે હતા. मतलब કે ગ્લાયકોલિસિસની નિપજ બે NaDH2 બે એટીપી અને બે પાયરુવિક એસિડ. આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કર્યું હતું કે ભાઈ આપણે અજારક શ્વસનમાં નથી જતા, આપણે હવે જવું છે જારક શ્વસનની અંદર. તો જારક શ્વસનમાં આ પાયરુવિક એસિડ હવે ક્યાં દાખલ થશે? આ પાયરુવિક એસિડ દાખલ થશે કણાભ સૂત્રમાં. કણાભ સૂત્રમાં દાખલ થશે. કણાભ સૂત્રના આધારકમાં એટલે કે મેટ્રિક્સમાં જે ચક્ર છે એટલે કે TCA ચક્રની પ્રોસેસ થશે. હવે આ TCA ચક્ર શું છે એને આપણે સમજવાનું છે. એટલે કે જોઈએ, ચલો TCA ચક્રની અંદર સ્ટેપ બાય સ્ટેપ. જો અહીંયા આપણને બે પાયરુવિક એસિડના અણુ મળે છે, પરંતુ આપણે એક જ પાયરુવિક એસિડ માટે આ ચક્ર બનાવીએ છીએ. એટલે કે આ ચક્રમાં જેટલી પણ નિપજ મળશે એ બધી જ નિપજ ઇન્ટુ કેટલી થશે? 2. સમજો કે ભાઈ પાયરુવિક એસિડ પાસે કેટલા કાર્બન? 3 કાર્બન. હવે આ પાયરુવિક એસિડનું શું થાય? તો પાયરુવિક એસિડમાંથી બને એસિટાઇલ કોએન્ઝાઇમ A. શું બનશે? એસિટાઇલ કોએન્ઝાઇમ A. અહીંયા આ પાયરુવિક એસિડનું ડીકાર્બોક્સિલેશન થશે અને એ પાયરુવિક એસિડનું ડીહાઇડ્રોજિનેશન થશે. શું થશે? ડીકાર્બોક્સિલેશન એટલે કાર્બન ડાયોક્સાઇડ દૂર થશે અને ડીહાઇડ્રોજિનેશન થશે. અહીંયા સહઉત્સેચક NAD આ 2H+ ને ગ્રહણ કરશે અને બનાવશે NaDH2. એટલે કે એક NaDH2 અહીંયા બનશે. ઓકે, તો એન્ઝાઇમ કોણ ભાગ લેશે? જો અહીંયા બે એન્ઝાઇમ આવી શકે. કોઈ બુકમાં, તમારી બુકમાં તમને આપેલું છે પાયરુવેટ ડીહાઇડ્રોજિનેઝ. શું આપેલું છે? પાયરુવેટ ડીહાઇડ્રોજિનેઝ. પરંતુ આ એક કોમ્પ્લેક્સ છે, આ એક પ્રક્રિયા આખી કોમ્પ્લેક્સ છે. એટલે તમે એવું પણ લખી શકો, ડીહાઇડ્રોજિનેઝ કોમ્પ્લેક્સ. ડીહાઇડ્રોજિનેઝ કોમ્પ્લેક્સ ભાગ લે છે. અને આ ડીહાઇડ્રોજિનેઝ કોમ્પ્લેક્સ શેનું બનેલું હોય? તો કે ડીહાઇડ્રોજિનેઝ કોમ્પ્લેક્સ બનેલું હશે TPP. TPP એટલે થિયામિન પાયરોફોસ્ફેટ પ્લસ LA. સમજો, LA એટલે લિપોઇક એસિડ કોએન્ઝાઇમ A અને Mg+2. આખા કોમ્પ્લેક્સને આપણે ઓળખશું ડીહાઇડ્રોજિનેઝ કોમ્પ્લેક્સ, જે અહીંયા ભાગ લે છે. ત્યારે પાયરુવિક એસિડમાંથી બે કાર્બન ધરાવતો એસિટાઇલ કોએન્ઝાઇમ A બને છે. ઓકે, હવે અહીંયા ધ્યાન રાખજો, આને લિંક રિએક્શન પણ કહેવામાં આવે છે. કારણ કે તે ગ્લાયકોલિસિસ અને મુખ્ય ક્રેબ્સ ચક્ર, જ્યારે પણ પ્રશ્નમાં પૂછાય આવે, તમને એમ પૂછવામાં આવે કે મુખ્ય ક્રેબ્સ ચક્ર, તો મુખ્ય ક્રેબ્સ ચક્ર આપણે આને કહેશું. તો હવે સમજો, આપણે ભણીએ છીએ ક્રેબ્સ ચક્ર. કોણે શોધેલું હતું? હેન્સ ક્રેબ્સ નામના વ્યક્તિએ. એટલે વૈજ્ઞાનિક, એટલે આપણે એને શું કહીએ છીએ? ક્રેબ્સ સાયકલ કહીએ છીએ. પણ સમજો, બીજા ઘણા બધા નામ છે. કઈ રીતે ડિસાઇડ થશે? બે કાર્બન ધરાવતો એસિટાઇલ કોએન્ઝાઇમ A અને 4 કાર્બન ધરાવતો ઓક્ઝેલો એસિટિક એસિડ. કેટલા કાર્બન છે? 4 કાર્બન છે. 4 કાર્બન કન્ટેનિંગ ઓક્ઝેલો એસિટિક એસિડ અને એસિટાઇલ કોએન્ઝાઇમ A
વત્તા કોનો ઉમેરો થશે? પાણી. અને શું બનાવશે? તો કે બનાવશે સાઇટ્રિક એસિડ. કેટલા કાર્બન? તો કે 6 કાર્બન ધરાવતું સાઇટ્રિક એસિડ. ઓકે, તો એન્ઝાઇમ કયો હશે? એન્ઝાઇમ હોય સાઇટ્રેટ સિન્થેટેઝ. કયો એન્ઝાઇમ હશે? સાઇટ્રેટ સિન્થેટેઝ. ચલો, અહીંયા એન્ઝાઇમ હશે સાઇટ્રેટ સિન્થેટેઝ. ઓકે, આ જે સાઇટ્રિક એસિડ છે, હવે અહીંયા બે સ્ટેપ આવે છે. આપણે ડાયરેક્ટ લઈએ છીએ કે સાઇટ્રિક એસિડમાંથી બનશે આઇસોસાઇટ્રિક એસિડ. શું બનશે? આઇસોસાઇટ્રિક એસિડ. બંને એકબીજાના આઇસોમર છે, પરંતુ અહીંયા વચ્ચે એક સ્ટેપ આવશે. આ સાઇટ્રિક એસિડમાંથી બનશે સિસ એકોનિટિક એસિડ, અને સિસ એકોનિટિક એસિડમાંથી બનશે આઇસોસાઇટ્રિક એસિડ. આ એક સ્ટેપ આવે છે એક્સ્ટ્રા, જ્યાં એન્ઝાઇમ કોણ કામ કરે છે? એકોનિટેઝ. કયો એન્ઝાઇમ? એકોનિટેઝ, જે સાઇટ્રિક એસિડને શેમાં ફેરવશે? આઇસોસાઇટ્રિક એસિડ, કે જેની પાસે પણ કેટલા કાર્બન છે? 6 કાર્બન છે. ઓકે, હવે આ જે આઇસોસાઇટ્રિક એસિડ છે એ નું ડિહાઇડ્રોજનેશન થાય, અને આઇસોસાઇટ્રિક એસિડનું ડિહાઇડ્રોજનેશન થવું એટલે એમાંથી 2H+ દૂર થાય. અને ઉત્સેચક કયો હશે? ઉત્સેચક હશે ડિહાઇડ્રોજિનેઝ અથવા તો આઇસોસાઇટ્રેટ ડિહાઇડ્રોજિનેઝ. અને આ આઇસોસાઇટ્રેટ ડિહાઇડ્રોજિનેઝ ડિહાઇડ્રોજિનેશન કરશે, એને સ્વીકારશે કોણ? તો કે NAD બનાવશે શું? NADH2. ઓકે, તો NAD NADH2 બનાવશે. ઓકે, સમજો. તો આઇસોસાઇટ્રિક એસિડમાંથી 6 કાર્બન ધરાવતું જ બનશે ઓક્ઝેલો સક્સિનિક એસિડ. શું બનશે? ઓક્ઝેલો સક્સિનિક એસિડ. અને આ ઓક્ઝેલો સક્સિનિક એસિડમાંથી ડીકાર્બોક્સિલેશન થાય. શું થશે? ડીકાર્બોક્સિલેશન એટલે કે કાર્બન ડાયોક્સાઇડ દૂર થવું. અને કાર્બન ડાયોક્સાઇડ દૂર થવું તો જેને આપણે કહીશું ડીકાર્બોક્સાઇલેઝ અથવા તો ડીકાર્બોક્સિલેશનની પ્રોસેસ થશે. અને ડીકાર્બોક્સિલેશન થાય એટલે 5 કાર્બન ધરાવતો, એક કાર્બન ડાયોક્સાઇડ દૂર થયો 6 માંથી, 5 કાર્બન ધરાવતો આલ્ફા કીટો ગ્લુટારેટ અથવા આલ્ફા કીટો ગ્લુટેરિક એસિડ બને છે. અને આ આલ્ફા કીટો ગ્લુટેરિક એસિડ પાસે કેટલા કાર્બન? 5 કાર્બન. અચ્છા મિત્રો, અહીંયા ધ્યાન રાખજો, આપણે જ્યારે આગળ ભણશું ત્યારે આપણને કહેવામાં આવશે કે ભાઈ ક્રેબ્સ ચક્ર છે, રાઈટ, એ અલગ અલગ નામથી ઓળખાય છે. તો પહેલો બનતો એસિડ સાઇટ્રિક એસિડ હતો, તો આ ક્રેબ્સ ચક્રને સાઇટ્રિક એસિડ ચક્ર તરીકે પણ ઓળખાય છે. આ આખી પ્રોસેસમાં 3 કાર્બોક્સિલિક એસિડ ધરાવતા એસિડ હોવાથી ટ્રાય કાર્બોક્સિલિક એસિડ ચક્ર, શું કહીએ છીએ? TCA, ટ્રાય કાર્બોક્સિલિક એસિડ ચક્ર તરીકે પણ ઓળખાય છે. અને સાથે આ પ્રોસેસ એ એમ્ફીબોલિક પ્રોસેસ છે. શું કામ? કારણ કે આલ્ફા કીટો ગ્લુટારેટમાંથી આપણે ભણી ગયા અગાઉ કે આ તો આમાંથી એમિનો એસિડ બનતા હતા. યાદ છે કે ભાઈ આલ્ફા કીટો ગ્લુટારેટ પ્લસ એમિનો ગ્રુપ જો ઉમેરાય તો ગ્લુટામેટ બનતું હતું. તો આલ્ફા કીટો ગ્લુટારેટ એમિનો એસિડ બનવાની પ્રોસેસમાં પણ ભાગ લઈ શકે. આપણે ભણશું આગળ જ્યારે આપણે એમ્ફીબોલિક પાથવે ભણીશું ત્યારે. ઓકે, આલ્ફા કીટો ગ્લુટારેટમાંથી હવે શું બનશે? સમજો, આ સ્ટેપ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા ડિહાઇડ્રોજિનેશન થશે, સાથે ડીકાર્બોક્સિલેશન થશે. અને એન્ઝાઇમ કયો હશે? એન્ઝાઇમ હશે ડીહાઇડ્રોજિનેઝ
કોમ્પ્લેક્સ કયો એન્ઝાઇમ હશે? ડિહાઇડ્રોજિનેઝ કોમ્પ્લેક્સ. અને ડિહાઇડ્રોજિનેઝ કોમ્પ્લેક્સમાં આપણને ખબર છે કોએન્ઝાઇમ એ છે એટલે અહીંયા બનાવશે સક્સિનિલ કોએન્ઝાઇમ એ. કેટલા કાર્બન? તો કે 4 કાર્બન. કેમ? તો કે 1 કાર્બન દૂર થઈ ગયો. ઓકે, આ જે 2H પ્લસ છે એ કોણ સ્વીકારશે? NAD અને બનાવશે NADH2. તો આ 2H પ્લસ જે રિમૂવ થાય છે એ NAD દ્વારા સ્વીકારાય છે. પ્લસ આમાં શું એડ થયું? તો કે આમાં એડ થયું કોએન્ઝાઇમ એ જે કોમ્પ્લેક્સમાં હતો. અને હવે સક્સિનિલ કોએન્ઝાઇમ એ માંથી શું બનશે? તો કે અહીંયા એન્ઝાઇમ હોય થાયોકાઇનેઝ. કયો એન્ઝાઇમ હશે? થાયોકાઇનેઝ. અને દૂર થશે કોએન્ઝાઇમ એ અને બનશે 4 કાર્બન યુક્ત સક્સિનિક એસિડ. આ સક્સિનિક એસિડ જ્યારે બને છે ત્યારે અહીંયા આધારક આધારિત એટીપી બને છે. તો આને બે રીતે લખી શકાય છે, સમજજો કે ભાઈ જીટીપી માંથી જીડીપી બને છે. જે ફોસ્ફેટ દૂર થશે એડીપીમાં ઉમેરાય અને એડીપી માંથી એટીપી બને છે. તો ઘણી વખત જીડીપી માંથી જીટીપી પણ લખે છે, રાઈટ? શું કામ જીડીપી માંથી જીટીપી લખે છે હમણાં સમજાવું તમને. ચલાઈ ધ્યાન રાખજો કે પહેલી પ્રોસેસ અહીંયા શું બને છે? એડીપી માંથી એટીપી, જેના આધારક આધારિત એટીપી કહેશું. હવે આ પ્રોસેસમાં છે ને કન્ફ્યુઝન છે થોડું, પણ આટલું ખાલી યાદ રાખજો કે જે જીટીપી છે એ એનો ફોસ્ફેટ ગુમાવશે. એ ફોસ્ફેટ કોણ લેશે? તો કે એડીપી. એટલે જીટીપી માંથી બને છે જીડીપી અને એડીપી ફોસ્ફેટ મેળવી અને બનાવી લેશે એટીપી. એટલે એડીપી માંથી એટીપી અથવા જીટીપી માંથી જીડીપી. ઇઝ ઇક્વિવેલન્ટ ટુ ફોસ્ફેટ ઉમેરાય છે એટલે આપણે જીડીપી માંથી જીટીપી લખીએ છીએ. તો અહીંયા એને એડીપી માંથી એટીપી પણ લખી શકાય. એટલે આપણે કહીએ કે ભાઈ ક્રેબ્સ ચક્રમાં આધારક આધારિત એટીપી 1 બને છે. ઓકે, તો સક્સિનિક એસિડ. હવે તો આ સક્સિનિક એસિડનું શું થશે? તો કે સક્સિનિક એસિડનું ડિહાઇડ્રોજનેશન થશે. શું થશે? ડિહાઇડ્રોજનેશન. અને બનશે શું? તો કે ફ્યુમેરિક એસિડ. તો ફ્યુમેરિક એસિડ એન્ઝાઇમ હશે ડિહાઇડ્રોજિનેઝ અને દૂર થશે 2H પ્લસ. હવે અહીંયા ધ્યાન રાખજો, સક્સિનિક એસિડમાંથી જ્યારે ફ્યુમેરિક એસિડ બને છે આ ફ્યુમેરિક એસિડ FAD ગ્રહણ એટલે કે 2H પ્લસ કોણ લેશે? FAD અને બનાવશે FADH2. આ ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા સહઉત્સેચક તરીકે કોણ હશે? તો કે FADH2. અને સિમ્પલ એન્ઝાઇમ કયો હશે? ડિહાઇડ્રોજિનેઝ. ઓકે, ફ્યુમેરિક એસિડમાંથી હવે બનશે મેલિક એસિડ. એન્ઝાઇમ હશે ફ્યુમારેઝ અને બનાવશે મેલિક એસિડ અથવા તો મેલેટ. બધા પાસે છે કેટલા કાર્બન? તો કે હવે 4 કાર્બન જ છે. તો કે બધા પાસે 4 કાર્બન છે. હવે યાદ કરો સ્ટેપ, જ્યારે આપણે C4 ચક્ર ભણતા હતા ત્યારે આપણે વાત કરી હતી કે ભાઈ મેલિક એસિડ છે એ ઓક્ઝેલોએસિટિક એસિડનું હાઇડ્રોજનેશન થતું તો મેલિક એસિડ બનતું. તો અહીંથી રિવર્સ પ્રોસેસ થાય કે ભાઈ જે મેલિક એસિડ છે એ મેલિક એસિડનું ડિહાઇડ્રોજનેશન જો થાય, મેલિક એસિડનું ડિહાઇડ્રોજનેશન થાય એટલે કે 2H પ્લસ દૂર થાય. તો આ જે 2H પ્લસ દૂર થશે તો શું બનશે? તો કે મેલિક એસિડનું ડિહાઇડ્રોજનેશન થાય તો બને ઓક્ઝેલોએસિટિક એસિડ. અને આ ઓક્ઝેલોએસિટિક એસિડ અગેન કેટલા કાર્બન ધરાવે? 4. અહીંયા જે 2H પ્લસ રિલીઝ થયો એ 2H પ્લસ કોના દ્વારા સ્વીકારાય? NAD બનાવે શું? NADH2. અને ફરીથી અહીંયા સમજો એન્ઝાઇમ કયો હશે? ડિહાઇડ્રોજિનેઝ. સિમ્પલ અહીંયા એન્ઝાઇમ હશે ડિહાઇડ્રોજિનેઝ અને આ ઓક્ઝેલોએસિટિક એસિડ
પ્લસ એસિટાઇલ કોએન્ઝાઇમ એ અને પાણી ઉમેરાતા પ્રોસેસ થશે, સાઇટ્રિક એસિડનું નિર્માણ થાય. આમ અહીંયા 2 કાર્બન આવતા હતા પ્રોસેસમાં, એ 2 કાર્બન પાછા અહીંથી બહાર નીકળી ગયા. એક કાર્બન અહીંયા બહાર નીકળે છે, બીજો કાર્બન અહીંયા CO2 ના ફોર્મમાં બહાર નીકળે છે, અને 4 એને પાછા મળી જાય છે. અને પાયરુવિક એસિડનું કમ્પ્લીટ ઓક્સિડેશન થાય. કેમ? તો કે આ 1, આ 2 અને આ 3 CO2 દૂર થઈ જાય. પ્લસ પાણીના અણુ કેટલા ઉમેરાય છે? જો પાણીના અણુ આઈડિયલી 3 ઉમેરાય છે. કેટલા ઉમેરાય છે? 3, અને આપણે 3 જ રાખીશું. પરંતુ એઝ પર એનસીઆરટી કન્સેપ્ટ પ્રમાણે 3 જ આવશે, પણ આપણે એઝ પર એનસીઆરટી ધ્યાનમાં રાખીશું. રાઈટ? અહીંયા પણ પાણીનો, જો પાણીના અણુ છે ને, એક પાણીનો અણુ ફ્યુમેરિક એસિડમાંથી મેલિક એસિડ બને છે ને, ત્યારે પણ ઉમેરાય છે. એક પાણીનો અણુ અહીંયા ઉમેરાય છે, એક પાણીનો અણુ અહીંયા ઉમેરાય છે, અને એક પાણીનો અણુ અહીંયા ઉમેરાય છે. પણ એનસીઆરટી બુકમાં 2 જ આપેલા છે. રાઈટ? આપણે આઈડિયલી રાખવાના છે 3. જો સપોઝ પૂછાય અને બેઠું લખેલું હોય તો એનસીઆરટી બુક પ્રમાણે આપણે જવાનું છે. ઓકે, તો નિપજ શું મળી આપણને? આ જેટલું પણ મળ્યું ઇન્ટુ 2. કેમ? તો કે આપણને 2 પાયરુવિક એસિડ હતા. ઓકે, તો જ્યારે પાયરુવિક એસિડનું ઓક્સિડેશન કમ્પ્લીટ થાય તો નિપજ મળે છે આપણને 1, 2, 3 અને 4. એક પાયરુવિક એસિડ આપણને આપે છે 4 NaDH2, 1 FADH2 અને 1 આધારક આધારિત ATP. તો અહીંયા ક્વેશ્ચન આવે કે એક પાયરુવિક એસિડની નિપજ કેટલી? તો કે 4 NaDH2, 1 FADH2, 1 આધારક આધારિત ATP. તો 2 પાયરુવિક એસિડ માટે કેટલા? સિમ્પલ, 8 NaDH2, 2 FADH2 અને 2 આધારક આધારિત ATP. તો આ નિપજ હતી આપણી ક્રેબ્સ ચક્રની. હવે જો આપણને આટલી તો નિપજ મળી ગઈ, તો આપણને બુકમાં એક ઇક્વેશન આપ્યું છે આખું TCA ચક્રનું, કે ભાઈ TCA ચક્રના ઇક્વેશનને જો આપણે ધ્યાનમાં રાખવું હોય તો એ કઈ રીતે આપ્યું છે એની આપણે વાત કરીએ. જો સમજજો કે ભાઈ આખી પ્રોસેસ હતી, એમાં શું હતું? તો કે 2 અથવા 1 પાયરુવિક એસિડ માટે લખે તો આ પાયરુવિક એસિડ વત્તા આપણને ખબર છે 4 અણુ NAD ના હતા, વત્તા 1 FAD વત્તા 1 ADP. શું થતું હતું? કોના મેટ્રિક્સમાં? કણાભ સૂત્રના. શું નિપજ મળશે? તો કે પાયરુવિક એસિડ 3 કાર્બન ધરાવતું હતું, એના મળશે આપણને 3 CO2. નિપજ હું અહીંયા લખું છું, 3 CO2 વત્તા 4 NaDH2 વત્તા 1 FADH2 વત્તા ATP. અહીં ADP પ્લસ PI લખવું હોય તો લખી શકાય. તો આ આપણને બેઝિક નિપજ મળી. હવે આ જે NaDH2 અને FADH2 છે, તો ટોટલ આપણી પાસે કેટલા છે? જો ગણતરી કરીએ તો ગ્લાયકોલિસિસની અંદર આપણી પાસે 2 NaDH2, 2 આધારક આધારિત ATP અને 2 પાયરુવિક એસિડ અહીંયા વપરાઈ ગયા. ઓકે, TCA ચક્ર, તો TCA ચક્રમાં 8 NaDH2 અને 2 FADH2 અને 2 આધારક આધારિત ATP. હવે અહીંયા પ્રશ્ન પૂછાય, જો ખાલી શબ્દ આધારક ઉપયોગ કરેલો છે તો 2 ને 2 4. જો મેટ્રિક્સ શબ્દ ઉપયોગ કર્યો છે તેનો મતલબ ખાલી કણપ સૂત્ર TCA ચક્ર. ઓકે, તો આ બંને વપરાઈ જશે. હવે વધુ આપણી પાસે શું? તો કે 8 ને 2 10 NaDH2 અને 2 FADH2. આ NaDH2 અને FADH2 ને કણપ સૂત્રના અંતઃપટલમાં મોકલવાના છે, અને આ અંતઃપટલમાં જઈ ત્યાં ETSમાં જશે અને ઉર્જા ઉત્પન્ન કરશે, અને આપણે કહીશું ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. એ જોશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. પણ એ પહેલા અગત્યનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો કે ગ્લાયકોલિસિસમાં જે NaDH2 છે એ તો ક્યાં છે? કોષરસમાં છે.
માનો કે આ સેલ છે, આ સેલમાં કોષરસમાં NaDH2 છે, જ્યારે ETS ક્યાં થાય છે? ETS થાય છે કણાભ સૂત્રમાં, કણાભ સૂત્રના અંતઃપટલમાં. તો કણાભ સૂત્રનું બાહ્ય પટલ છે એ તો પ્રવેશવા નથી દેતું NaDH2 ને. તો અહીંયા આપણે બે કન્સેપ્ટ ભણીશું નેક્સ્ટ લેક્ચરમાં કે NaDH2 કેવી રીતે કણાભ સૂત્રમાં દાખલ થાય છે અને પછી એ ક્યાં ભાગ લેશે તો કે ETS માં જઈ શકે. અંદર રહેલા 8 તો ઇઝીલી જશે, 8 અને જે 2 FADH2 છે એ તો ઇઝીલી જશે, પણ જે બે બહાર છે જે કોષરસમાં એને જવા માટે બીજા પાથની એટલે કે બીજા પાથવેની જરૂર પડશે અને એ પાથવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. ત્યાં સુધી જોડાયેલા રહો જીનીટી ઇન્સ્ટિટ્યૂટની યુટ્યુબ ચેનલ સાથે, જીનીટી ઇન્સ્ટિટ્યૂટ ફોર નીટ. હેવ અ ગુડ ડે. થેન્ક યુ સો મચ.